वीडियो उतारो हाँ लाइन તમે આ લેજો તો એમાં આવા વાત પૂછું પકડી પાડ હલો જોજો બરાબર ઉભરા જો અરે ઉભરા કપડાની આ તો મત નહીં આવે આ છો આ કઈ છો હે જા મણ છો ઊંદરા કઈ થી છે ઊંદરા કઈ થી હા કપડા થેલી લો કઈ રે એ દહાઈ પોથી છટકી જાય તો આ થેલી લઈને મારી ઓ ભાઈ તારા મારો પેન થઈ ના કોઈ જાય ખરી ભાઈ નિલેશભાઈ વિડિયો માં જુઓ અરે વિડિયો નથી જોયા બંધ કરી દો વિડિયો કાયદેસર માં તો પેલા ઝડપની નાગ હા પણ લાગી જરા વચ્ચે દિલાવો પર વસ્તુ યાર દિલેવા જે સર अरे दौड़ है जोर तो कर से तो जो यार गजब जोर कर मनी जी थे आवड़ा लाकड़ी हरि ओम जती આજે રીસાબ ના હોય બરાબર આ બીજે રીસાબ છે અને ધામણ તરીકે આપણે ઓળખીએ ઝડપ એટલા માટે કારણ કે સૌથી વધારે સ્પીડમાં ચાલતો સાપ એટલે ઘા આ અનુમાનનું એવું છે કે પીડી હોય ઝેર હોય આપણા ઘરડા માણસ હોય છે એ અનુમાન કરે કે ઝડપ ચડે તો પાણી પણ ના મારે જેના કારણે આ ખરડા તો માણસ બ્રાહ્મણના કારણે મરી જતા હોય અને આ ખરડા તો લોકો પીવા જોઈને મરી જતા હોય કે ઝેર ઉતાર્યા માણસ આનાથી મરે છે કે કારણ કે બીક થઈ જાય છે માણસ કોઈ કરડી પછી દુગા બ્રાહ્મણ થઈ જાય એટલે માણસ બીક થઈ જવાના કારણે અટકથી મૃત્યુ પામતા હોય છે અને એવા ટાઈમમાં જો કોઈ કુવા જોડે લઈ જવાનું કહેશે તો જે દર્દીને કરડ્યો છે સાપ એને એવું થશે કે કુવો મારું ઝેર ઉતારી આપશે હું બચી જઈશ એટલે 50% એનો મગજ નીચે ડાયવર્ટ થાય બચવા ઉપર
પેલું 100% મગજ મરી જ જઈશ એના પરથી 50% ત્યાં ડાયવર્ટ થાય એટલે તત્કાળ એના નોર્મલી રહે માણસ બચી જાય. પછી બીજી બાજુ જે ઝેરી સાફ કરેલો હોય તો આપણે એડીએસ ભૂલ કરતા હોઈએ, કોઈ ફરી વાર કુવા જોડે લઈ જાય તો બિનઝેરી સાપ આ ઝેરી નથી એટલે તમારી બીક દૂર થઈ જાય એના કારણે બચતા હોય. અને આના સિવાય જો નાક કાં તો કાળોતરો કાં તો પેલો ખડચિત્રો છે કાં તો ફૂલસા, આ 4 ઝેરી સાપ છે. આમાંથી કોઈ બી કરડ્યો હોય તમે કંઈ કુવા જોડે લઈ જ જવાના છો, કેમ કે એકવાર બચ્યા ભયાના છે તો એવા ટાઈમમાં પછી મૃત્યુ થશે. એટલે કોઈ ભૂવાવાળા ચક્કરમાં આવવાના જવાથી તમને કોઈ નુકસાન પહોંચાડતું નથી. આ સામા તમારી આજુબાજુ ડેડગાર જે હોય તેનું નિયંત્રણ કરવા માટે આવે છે. અત્યારે શિયાળો પૂરો થયો, ઉનાળો ગરમાહટ ચાલુ થઈ એના કારણે સાપ જોવા મળે. પછી ખોરાક ખાઈને પાછા ઉનાળો પૂરો થશે તો અત્યારે હવે સૂકી જગ્યાથી બીજી જગ્યા શોધશે જ્યાં પાણીવાળો વિસ્તાર હોય એવું ડિહાઇડ્રેશન ન થાય સાહેબ. બરાબર. અને આ બિનઝેરી સાપ